તમે તમારા વાળને કાળા બનાવવા માટે શું કરો છો? હેર ડાઈ કે ફેન્સી કલર કે પછી ઇન્સ્ટન્ટ બ્લેક? એટલે સાચું કહેજો, અંદરથી ડર પણ લાગે છે ને કે ક્યાંક વાળ વધુ ખરાબ ન થઈ જાય, ક્યાંક ખરવાનું શરૂ ન થઈ જાય અથવા તો બરછટ ન થઈ જાય. આ ડર એકદમ સાચો છે, કેમ કે હકીકત એ છે કે માર્કેટમાં મળતી મોટાભાગની હેર ડાઈ વાળને કાળા ઓછા અને વાળને બેજાન વધારે બનાવે છે. અને ઘણા લોકોને તે ખંજવાળ, બળતરા, એલર્જી અને સ્કાલ્પ ડેમેજ સુધીની તકલીફો થઈ જાય છે. અને આ જ મજબૂરીમાં લોકો ઈચ્છતા હોય છે છતાં કેમિકલવાળી ડાઈ લગાવતા રહે છે. જો તમે એ લોકોમાંથી છો કે જે વાળને નેચરલી કાળા કરવા માંગે છે, કોઈ પણ નુકસાન વગર, સાઈડ ઇફેક્ટ વગર, તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ કામનો છે. કેમ કે આજે હું તમને બતાવવાનો છું એક એવી 2 સ્ટેપની નેચરલ હેર કલર પ્રોસેસ, જેનાથી તમને મળશે નેચરલ ડાર્ક બ્રાઉન કે જેટ બ્લેક ટોન, અને વાળના મૂળ મજબૂત બનશે અને સફેદ થવાની સ્પીડ પણ ધીરે ધીરે ઓછી થઈ જશે. અને સૌથી મોટી વાત છે, આ રીતે વાળને નુકસાન નહીં થાય, વાળને પોષણ મળશે અને વાળ તમારા લાંબા અને મજબૂત બનશે. હવે આ પહેલાં સમજી લઈએ કે કેમિકલ ડાઈ વાળને ખરાબ કેમ કરે છે. મોટાભાગની હેર ડાઈમાં એક કેમિકલ હોય છે પીપીડી, જે ઓક્સિડાઇઝ થઈને વાળને રંગ તો આપે છે, પરંતુ સ્કાલ્પમાં સોજો અને બળતરા પેદા કરી દે છે. સાથે જ એમાં રહેલું એમોનિયા વાળનું નેચરલ પિગમેન્ટેશન કાઢી નાખે છે, કેરાટીન પ્રોટીનને નુકસાન પહોંચાડે છે અને પરિણામે ડ્રાય, વૃક્ષ, પાતળા અને ખરતા વાળ મળે છે. હવે સવાલ એ છે કે શું આ કેમિકલ્સ વગર વાળને કાળા કરી શકાય? હા, એ જ હું તમને આજે બતાવવાનો છું. આ એક 2 સ્ટેપ આયુર્વેદિક પ્રોસેસ છે, જેમાં તમારે ફક્ત 3 નેચરલ વસ્તુઓની જરૂર પડશે. એક છે મહેંદી, નંબર 2 ભૃંગરાજ અને નંબર 3 નીલી અથવા ઇન્ડિગો. સૌથી પહેલાં સ્ટેપ 1 સમજો. મહેંદી માત્ર રંગ નથી, આ એક નેચરલ કન્ડિશનર છે. આ વાળને નરમ, મજબૂત અને ચમકદાર બનાવે છે. મહેંદીમાં રહેલું નેચરલ કેમિકલ એ વાળના કેરાટીન સાથે જોડાઈને નેચરલ રેડ બ્રાઉન ટોન આપે છે. હવે આમાં પડે છે ભૃંગરાજ, જેને આયુર્વેદમાં કેસરાજ એટલે કે વાળનો રાજા કહેવામાં આવે છે. ભૃંગરાજ એ હેર ફોલિકલ્સને મજબૂત કરે છે, વાળનું ખરવું ઓછું કરે છે અને પ્રીમેચ્યોર ગ્રેઇંગ એટલે કે અકાળે સફેદ થતા વાળને ધીમા કરે છે. હવે કરવાનું શું છે? 3 ભાગ મહેંદી અને 1 ભાગ ભૃંગરાજ પાવડર. આ બંનેને લોખંડની કડાઈમાં મિક્સ કરો. હવે ધીરે ધીરે તેમાં પાણી નાખીને એક સ્મૂધ પેસ્ટ બનાવો. ધ્યાન રાખજો, ગાંઠ ન રહેવી જોઈએ. હવે આ પેસ્ટને ઢાંકીને 2-3 કલાક, અથવા તો સારું રહેશે કે આખી રાત રહેવા દો. લોખંડની કડાઈનું કારણ પણ સમજી લો. જ્યારે મહેંદી આયર્ન એટલે કે લોખંડના સંપર્કમાં આવે છે, ત્યારે કલર હજુ વધારે રીચ અને નેચરલ થઈ જાય છે. હવે બીજા દિવસે વાળને એક માઇલ્ડ શેમ્પૂથી ધોઈ પૂરેપૂરા સૂકવી લો અને પછી આ મહેંદી ભૃંગરાજની પેસ્ટ આખા વાળમાં લગાવો. 2-3 કલાક પછી ફક્ત પાણીથી ધોઈ લો. અહીંયા એક પ્રો ટીપ આપું છું. જો તમારા વાળ ઓઇલી છે તો તમે આમાં થોડો આમળા પાવડર કે લીંબુનો રસ મિલાવી શકો છો, પરંતુ જો તમારા વાળ ડ્રાય છે તો તેમાં તમે એલોવેરા જેલ એડ કરી શકો છો. આ સ્ટેપ એ સંપૂર્ણપણે ઓપ્શનલ છે, તો તમે જો ના ઈચ્છતા હોય તો તેને સ્કીપ કરી શકો છો. હવે સ્ટેપ 2, અહીંથી જ અસલી જાદુ થાય છે. સ્ટેપ 2માં ઇન્ડિગો પાવડર લગાવવામાં આવે છે. ઇન્ડિગો એક નેચરલ પ્લાન્ટ બેઝ ડાઈ છે, જે મહેંદી સાથે મળીને ડાર્ક બ્રાઉનથી લઈને જેટ બ્લેક ટોન આપે છે. ઇન્ડિગો પાવડરમાં પાણી મિલાવીને તેની પેસ્ટ બનાવો. બસ ધ્યાન રાખજો, ઇન્ડિગોને પલાળ્યાના 5 થી 10 જ મિનિટમાં તમારે વાળની અંદર લગાવી દેવાનું છે. જો વધારે વાર રાખ્યું તો તેની અસર ઓછી થઈ જશે અને તમારા વાળનો કલર આવશે નહીં. હવે આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો. જો તમારે જોઈએ છે ડાર્ક બ્રાઉન શેડ તો 45 મિનિટ પછી ધોઈ લો. અને જો તમારે એકદમ જેટ બ્લેક એટલે કે એકદમ કાળા વાળ જોઈએ છે તો 90 મિનિટ સુધી આ મિશ્રણને માથામાં લગાવી રાખો અને પછી ફક્ત સાદા પાણીથી વોશ કરો. હવે એક બહુ જરૂરી નિયમ: ઇન્ડિગો લગાવ્યા પછી 24 થી 36 કલાક સુધી શેમ્પૂ બિલકુલ નહીં. આનાથી ડાઈ સારી રીતે ફિક્સ થાય છે અને કલર લાંબા સમય સુધી ટકશે. 24 કલાક પછી રાત્રે કોપરેલ તેલ લગાવી શકો છો. આનાથી ડ્રાયનેસ નહીં આવે અને કલર લાંબા સમય સુધી ટકશે અને કલર લોક થઈ જશે. જો તમે આ 2 સ્ટેપ પ્રોસેસને દર 3-4 અઠવાડિયે કરો છો
તો વાળ મજબૂત, ઘટ, ચમકદાર અને નેચરલી કાળા દેખાવા લાગશે. હવે એક વાત સાફ સમજી લો, આ ટ્રીટમેન્ટની સફળતા પૂરેપૂરી વસ્તુઓની ક્વોલિટી ઉપર નિર્ભર કરે છે. હલકી ક્વોલિટીની મહેંદી જે ઇન્ડિગો આખું રિઝલ્ટ બગાડી શકે છે. એટલે જે લોકો અવારનવાર મને પૂછે છે એ કઈ મહેંદી લેવી જોઈએ, કયું ભૃંગરાજ લેવું જોઈએ, કઈ ઇન્ડિગો લેવી જોઈએ, હું હંમેશા એક જ આન્સર આપું છું, જે પ્યોર અને કેમિકલ ફ્રી હોય અને ટેસ્ટેડ હોય એ જ વાપરવું. કેમ કે નેચરલ વસ્તુઓ ત્યારે જ કામ કરે છે જ્યારે તે અસલી હોય. હવે હું તમને એક સવાલ પૂછું છું, તમારે શું જોઈએ છે? 5 મિનિટમાં કાળો રંગ કે વર્ષો સુધી હેલ્ધી વાળ? કેમ કે નેચરલ રીતે થોડી ધીરજ માંગે છે, પણ બદલામાં વાળની તંદુરસ્તી પાછી આપી દે છે. જો તમને આ વિડીયો અહીં સુધી જોઈ લીધો છે તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ડાર્ક બ્રાઉન કલર કરશો કે જેટ બ્લેક. અને હા, જો આ વિડીયો કામનો લાગ્યો હોય તો એને સેવ કરી લેજો, કેમ કે જ્યારે પણ વાળને કલર કરવો હોય તો આ જ વિડીયો તમને યાદ આવશે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે. નમસ્કાર.